નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ગઈકાલે વડોદરાના પ્રતાપનગરથી ઓએનજીસી જવાના રોડ ઉપર ભૂવો પડ્યો હતો। ભૂવાના કારણે ટ્રાફિકને ડાયવર્ટ કરવો પડ્યો હતો, જેના કારણે સિંગલ રોડ ઉપર જ બંને બાજુથી વાહનોની અવરજવર થતાં સિંગલ રોડ ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ગઈકાલે વડોદરાના પ્રતાપનગર ઓએનજીસી જવાના રોડ પર ભૂવો પડ્યો હતો। ભૂવાના કારણે ટ્રાફિકને ડાયવર્ટ કરવું પડ્યું હતું, જેના કારણે સિંગલ રોડ ઉપર બંને બાજુથી વાહનોની અવરજવર થતાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ગઈકાલે વડોદરા શહેરમાં થયેલા ભારે વરસાદના લીધે શહેરના ઘણા વિસ્તારોમાં મોટું નુકસાન થયું। ઘણી બધી જગ્યાઓ પર ઝાડ પડ્યા હતા, ત્યારે વડોદરા પોલીસ હેડક્વાર્ટર્સ કચેરી પ્રતાપનગરના ગેટ ઉપર વિશાળ હોર્ડિંગ ધરાશય થયું હતું। સ્વચ્છતા ही सेवा અને એક પેડ માં કે નામ કાર્યક્રમ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા ગ્રામ્ય વિકાસ અધિકારી નિયામક શ્રી પરીખ સાહેબ, જિલ્લા આયુર્વેદિક અધિકારી ડૉક્ટર સુધીર જોશી, વાસુ પ્લેયર, ઇન્ટરનેશનલ બોક્સિંગ પ્લેયર મયુરસિંહ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ વિકાસ પ્રજાપતિ આજરોજ શાળા નંબર 3 કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। ડભોઈમાં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 7મા વર્ષમાં આદ્યશક્તિ આરાધના નવરાત્રિ ગરબાનું આયોજન એપીએમસી ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં યુવાધન યુવક યુવતીઓ માટે કપાળે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ ફરજિયાત કરાયો છે। ડભોઈ શહેરમાં ગઢ ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7મા વર્ષે ગરબાનું આયોજન એપીએમસી માર્કેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે। દર્ભાવતી ડભોઈના ગરબાની વધતી જતી લોકપ્રિયતાને લીધે સાંસ્કૃતિક ગરબામાં મોટી સંખ્યામાં લોકો જોડાતા હોય આ પર્વ દરમિયાન કાયદો વ્યવસ્થા અને ખેલૈયાઓની સલામતી જળવાઈ રહે તે સંદર્ભે દર્ભાવતી ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાએ ગરબા ગ્રાઉન્ડ પર આયોજકો અને સમર્થકો સાથે રૂબરૂ મુલાકાત લઈ જણાવ્યું હતું કે ગરબામાં ભાગ લેતા તમામ ખેલૈયાઓ માટે લલાટે તિલક અને ટ્રેડિશનલ ડ્રેસ પહેરવો ફરજિયાત રહેશે। જે વ્યક્તિ આ નિયમોનું પાલન નહીં કરે તેને ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં। આ નિર્ણયથી આપણે મૂળ સાંસ્કૃતિક વારસો જાળવી શકીશું એવો દૂરગામી સંદેશો આપ્યો। આ ગરબામાં પ્રસિદ્ધ લોકગાયિકા હેમાબેન પંડ્યા દ્વારા ગરબાને લોકપ્રિય ગીતો રજૂ કરવામાં આવશે। આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ, વડોદરા જિલ્લા કેળવણી મંડળ પ્રમુખ અને ગુજરાત ભાજપ પ્રદેશ સમિતિના સદસ્ય શશિકાંતભાઈ પટેલ, જિલ્લાના મહામંત્રી બીજે બ્રહ્મભટ્ટ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, વકીલ મહિલા પ્રમુખ સોનલબેન, કિશોરભાઈ સોલંકી, વિશાલભાઈ શાહ ભાજપના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। 3જી તારીખથી નવરાત્રિનો પ્રારંભ થાય છે। દર્ભાવતી નગરીમાં મા ગઢભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત 7મા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા જિલ્લાના સૌથી મોટા ગરબા કહેવાય શહેર છોડીને એવો ગરબો દર્ભાવતી નગરીમાં થાય છે। હેમાબેન પંડ્યા એ ગાયક છે, સાથે જ સુંદર વ્યવસ્થાઓ આપ જોઈ શકો અહીંયા કરવામાં આવી રહી છે। મારી આપના મારફત જે ખેલૈયા છે એમને વિનંતી, ટ્રેડિશનલ ડ્રેસમાં જ આવવું। ટ્રેડિશનલ ડ્રેસ નહીં હોય તો સિક્યુરિટી એમને બહાર કાઢશે, એટલે મહેરબાની કરીને શ્રમ ના ભરાવતા અને તમામે તિલક કરીને આવવું। તિલક વગરના કોઈને પણ એલાઉ કરવામાં નહીં આવે। આ 2 શરતો ખાસ કરીને યુવાનો માટે છે કે કોઈ પણ યુવાન આવે તો તિલક કરીને આવે અને સાથે ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવે।
ગઈ વખતે પણ વારંવાર કહેવા છતાં કેટલાક લોકોને તકલીફ કરવી પડી હતી. ફરીવાર આ વખતે કરવી ના પડે એટલે મહેરબાની કરીને તિલક એ દર્ભાવતીથી શરૂ થઈને સમગ્ર ગુજરાતમાં તિલક વગર એન્ટ્રી નહીં, નો તિલક નો એન્ટ્રી એ શરૂઆત થઈ છે. ત્યારે દર્ભાવતી નગરીના તમામ યુવાનોની ફરજ છે કે તિલક કરીને આવે અને ટ્રેડિશનલ ડ્રેસમાં આવે અને આપણી દર્ભાવતીની સંસ્કારિતાને આપણે ઉજાગર કરીએ એવી આપ સૌની પાસે અપેક્ષા રાખું છું. જય ગરબાવાની. ફેકલ્ટી ભાજપના ઈશારે ચાલતી હોવાના આક્ષેપ. ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનશે તો જ વિદ્યાર્થીઓને રાત્રિ બિફોર નવરાત્રિ માટે ગરબાના પાસ મળશે. કેમ્પસમાં ચર્ચા. વિદ્યાર્થીઓને પાસ માટે ભીડ. MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી ખાતે રાત્રિ બિફોર નવરાત્રિના પાસ વિનામૂલ્યે આપવા કૃષ્ણા ગ્રુપ દ્વારા ટેબલ મુકાયું. જો કે ભાજપના સદસ્યતા અભિયાનમાં સભ્ય બનશે તો જ વિદ્યાર્થીઓને રાત્રિ બિફોર નવરાત્રિ માટે ગરબાના પાસ મળશેની કેમ્પસમાં ચર્ચા. કૃષ્ણા ગ્રુપની આ કામગીરી માટે ડીને મંજૂરી આપતા ફેકલ્ટી ભાજપના ઈશારે ચાલતી હોવાના આક્ષેપ. વિવાદ વધતા કૃષ્ણા ગ્રુપ રવાના થયું હતું. આજે કોમર્સ ફેકલ્ટી મેઇન બિલ્ડિંગ ખાતે દર વખતની જેમ આ વખતે પણ રાત્રિ બિફોર નવરાત્રિનું અમે આયોજન રાખ્યું છે. એ સંદર્ભે અમે વિદ્યાર્થીઓમાં ફ્રીમાં નવરાત્રિના પાસનું ડિસ્ટ્રીબ્યુશન કરીએ છીએ. બોડેલી પોલીસ સ્ટેશનમાં મૃતક યુવતીના દોષી આરોપી સામે ફરિયાદ દાખલ ન કરાતા પોલીસ મથકમાં લાશ મૂકી ફરિયાદ દાખલ કરવા આક્રોશ વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં બોડેલી નજીક આવેલા તાંદલજા ગામની એક યુવતી અને તેના પ્રેમીએ કેનાલમાં કૂદીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. બંને પૈકી આ ઘટનામાં યુવક બચી ગયો હતો, પરંતુ યુવતીનું કેનાલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મૃતક યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે યુવતી સાથે યુવક કેનાલમાં કૂદ્યો તો માત્ર યુવકને કેમ તેના મિત્રોએ બચાવ્યો, યુવતીને કેમ ન બચાવી, જેથી યુવતીના પરિવારજનોએ બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકીને ફરિયાદ દાખલ કરવાની માંગણી કરી હતી. પરિવારનો પોલીસ ઉપર આક્ષેપ હતો કે બોડેલી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં ટામરટોળ કરી રહી હતી અને આ અંગે તપાસ કરવાનું કહ્યું કે પહેલાં લાશ મળી જાય પછી દાખલ થાય. ત્યારબાદ જો કે યુવતીની લાશ વાઘોડિયા નજીક મળી આવી અને PM બાદ પરિવારજનોએ ન્યાય માટે બોડેલી પોલીસ સ્ટેશનમાં લાશ મૂકી અને યુવકની ધરપકડ કરવાની માંગ કરી. પોલીસ અને મૃતકના પરિવારની ચકમક થયાની ઘટનાના 4 કલાક બાદ તાંદલજા સરપંચ અને સમાજના આગેવાનોએ બાહેધરી આપી કે PM રિપોર્ટ આવ્યા બાદ જરૂરી કાર્યવાહી થશે. આગેવાનોની મધ્યસ્થી બાદ ફરિયાદ દાખલ કરવાની બાહેધરી આપતા મૃતકના પરિવારજનોએ લાશનો કબજો લીધો હતો. મારું નામ નિર્મળાબેન છે. હું આદિવાસી કાર્યકર છું અને અહીંયા જામ થતાં હું હકીકત જાણવા માટે દોડી આવી છું. અને અહીંયા એવું થયું છે કે 2 વર્ષથી કોઈ બારૈયાનો દીકરો આ છોકરી સાથે સંબંધ હતું, એનું અફેર હતું અને એ રાજકોટમાં મજૂરી કરવા ગયેલી હતી એવી મને જાણ થઈ, જે એની માતાથી મને જાણ થઈ છે. અને એ છોકરીને ઈરાદાપૂર્વક કોઈ અહીંયા કેનાલ છે ત્યાં લઈ ગયા. એની સાથે કોઈ 3 મિત્રો હતા એવું કહેવામાં આવે છે અને એ પોતે બચી ગયો છે, એને દોરડાથી ખેંચી નાખ્યો છે, એવી બધી અહીંયા વાતાવરણ થાય છે. જ્યારે 2 વર્ષથી એનું અફેર ચાલતું હતું ત્યારે શા માટે એ છોકરાએ પેલી દીકરીને નહીં બચાવી? તો ઈરાદાપૂર્વક એને ધક્કો માર્યો છે એવું અહીંયા સાબિત થાય છે. અને અત્યારે જે કંઈ આગળ બધું થયું છે એની મા પાસે જે રિપોર્ટ છે તે આપ લઈ શકો છો. આજે બોડેલી પોલીસ સ્ટેશન શા માટે આવ્યા? આજે અમે બોડેલી પોલીસ સ્ટેશન માટે એટલે આવ્યા છે કે જે દીકરી હતી અને એ અહીંયા આગળ ઝંપલાવ્યું હતું એને નહેરમાં અને મૃત્યુ પામી છે, એની લાશ લઈને અહીંયા આગળ આવ્યા છે. જ્યારે એની મા, એનો ભાઈ અને સમાજના લોકોનું એવું કહેવું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને જ્યાં સુધી ગુનેગારો છે એને લાવીને અહીંયા હાજર કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લાશ અહીંયાથી નહીં લઈ જવામાં આવે. ના, એ મારી છોકરીને મારી નાખીને અમને અહીં લાવો, પછી અમે લાશ લઈ જઈશું. કઈ સુધી અમે અહીંથી જવાના નથી. મારું નામ જોશના છે. આજે હું એક આદિવાસી કાર્યકર્તા છું અને મારા સમાજની આ એક દીકરીનો પ્રોબ્લેમ હતો એટલે હું આવી છું. અને આ લોકોને જ્યાં સુધી જે ગુનેગારો છે એ લોકોને પોલીસ સ્ટેશનમાં હાજર નહીં કરવામાં આવે ત્યાં સુધી આ લાશ એની મા, એનો ભાઈ અહીંયાથી લેવાની ના પાડે છે. અને જે કોઈ ગુનેગાર છે એ શિક્ષાને પાત્ર છે, એને જેલ ભેગો કરવાનો અને જે કંઈ થતું હોય એ અહીંયાના ઓફિસરો કરે અને આગળ આ બેનો, એની મા અને એનો ભાઈ જે કહે તે સત્ય હકીકતની જાણ થશે. ન્યાય આપો,
ન્યાય આપોના સૂત્રોચ્ચાર સાથે ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમરના નેતૃત્વમાં મહિલા સુરક્ષાની માંગ કરતું દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. દાહોદની નાનકડી માસૂમ દીકરી પર પિશાચી કૃત્ય અને હત્યા કરનારને ફાંસીની સજા થાય અને પીડિત પરિવારને પૂરતું સરકારી વળતર મળે તે માટે દાહોદ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાત ભાજપની સરકારમાં મહિલા અત્યાચારના બનાવમાં ઉછાળો, મહિલા સુરક્ષાને લઈ તંત્રની નિષ્ફળતા સામે આકરી ટીકા સાથે અનેક વૈદક સવાલો કરતા પોસ્ટર બેનર સાથે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની અગ્રણીઓએ રેલી રૂપે આવેદનપત્ર પાઠવ્યું હતું. પંડિત પરિવારની મુલાકાત લઈ આપવીતી સાંભળી સાંત્વના પાઠવી સંવેદના વ્યક્ત કરી હતી. ખૂબ જ દુઃખદ ઘટના અંગે સરકારની નિષ્ફળતાઓ અંગે અનેક વેધક સવાલો સાથે મહિલાઓની સુરક્ષાને લઈને તંત્રની ઉદાસીનતા અને મોટા ભાગના મહિલા શોષણના કિસ્સાઓના ભાજપ કનેક્શન કેમ જોવા મળી રહ્યું છે. મહિલા શોષણના વધતા જતા કિસ્સાઓમાં અનેક ભાજપ કનેક્શન જોવા મળી રહ્યું છે ત્યારે ખૂબ ચિંતાજનક બાબત ગણાવી હતી. ગુજરાતની ભાજપ સરકારની નિષ્ફળતા સામે અનેક પ્રશ્નો કરતા ગુજરાત રાજ્યના મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુમર સહિતના અગ્રણીઓએ પીડિતા પરિવારની મુલાકાત લીધી હતી અને ન્યાયની માંગ સાથે ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરતી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. શાળામાં જે ઘટના બની ખૂબ ખરેખર સાહેબ દુઃખદ કહેવાય. દાહોદ જિલ્લામાં કારણ કે શિક્ષણ મંત્રી એના પ્રભારી મંત્રી છે, અહીંયાથી આવી રીતના પંચાયત મંત્રી પણ દાહોદથી બિલોંગ કરે છે. 6 વર્ષની બાળકી ઉપર આવું થાય, 4 દિવસના રિમાન્ડ. કાલે એસપીને આવેદનપત્ર દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આપવામાં આવ્યું, પણ આમાં ફાંસીથી નીચે સજા સાહેબ તમારા માધ્યમથી ઉપર સંદેશો આપવા માંગે છે કે ફાંસીથી નીચેની સજા કોઈ મહિલાઓ કે કોઈ દાહોદના બહેનો સ્વીકારવા માટે તૈયાર. આપના માધ્યમથી ઉપર સરકારને વિનંતી નથી કરતા. આજનો આ આવેદનપત્ર વિનંતી માટેનો નથી. ઉગ્ર શબ્દોમાં ચીમકી સમજો તો ચીમકી, સૂચના સમજો તો સૂચના, જે સમજો. પણ આવી ઘટના જયારે થતી હોય ત્યારે મહિલાઓ તરીકે અમે કોઈ અહીંયાથી સહન કરી આ બધી આમાં મહિલાઓ આવ્યા છે, એના ઘરમાં દીકરીઓ છે, એની પોતાની રજૂઆત છે. બધી મહિલાઓ મળવી જોઈએ અને પરિવારને અમે મળીને આવ્યા. અત્યારે દીકરીના પરિવારને સાહેબ હજી સુધી શાળાના શિક્ષકો મળવા ગયા નથી. આ ખરેખર ખૂબ ગંભીર ઘટના કહેવાય. આચાર્યના માધ્યમથી આવું થયું, આચાર્ય દ્વારા આવું થયું હોય, હજી સુધી એક શિક્ષક મળવા નથી થયો. આજે 6 દિવસ થયા છે. એટલે તમારે જે પ્રમાણેના પગલા અને અમારો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો સાહેબ તમને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિ, મહિલા કોંગ્રેસ સમિતિ, ગુજરાતના પ્રદેશના પ્રમુખ તરીકે હું, અમારા પૂર્વ ધારાસભ્ય, પૂર્વ સંસદ સભ્ય પ્રભાબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભાઈ શ્રી હર્ષદભાઈ, બધા વતી તમને આવેદનપત્ર આપીએ છે કે જે આરએસએસના હોદ્દેદાર કહેવાય, આચાર્ય કહેવાય અને આટલી મોટી પોસ્ટ ઉપર હોવા છતાં 6 વર્ષની દીકરી એટલે ખૂબ ગંભીર ઘટના. એક ગુરુ તરીકે દાહોદ ખાતે બનેલી જે આ ઘટના આજે દીકરીના પરિવારને મળવાનું થયું, દીકરીના પરિવારને મળ્યા પછી ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે શાળાના આચાર્ય કે જે આરએસએસના પ્રચારક પણ રહ્યા છે, પ્રખંડના પ્રચારક કહી શકાય, અને ખોટી મોટા હોદ્દા કે આચાર્ય રૂપ કહેવાય, અને એમના દ્વારા આવી જો ઘટનાઓ થતી હોય તો આ ગુજરાતની ભારતીય જનતા પાર્ટી 156 સીટવાળી ભારતીય જનતા પાર્ટી માટેની ખરેખર શર્મસાર ઘટના કહેવાય. માનનીય ગૃહમંત્રીને આપના માધ્યમથી વિનંતી કરું છું કે આપ જો આ ગૃહ ખાતું કે મહિલાઓની સુરક્ષાને સંભાળવામાં ક્યાંક પાછા પડતા હોય કે ક્યાંક અસફળ રીતના, જે અમને પોતાને રોજબરોજનો અનુભવ થઈ ગયો છે, ગુજરાતમાં રોજના 6 મહિલાઓ ઉપર અત્યાચાર બળાત્કારના કિસ્સાઓ નોંધાય છે. આ 6 ના 8, 6 ના 10 કરવાની તમે રાહમાં છો. જો તમે પગલા નથી ભરતા તો તમારી શું દાનત છે અમને ખબર નથી પડતી, પણ ક્યાંક તમે દબાણમાં હોય, આવા આરોપીઓને તમે સજા ન પહોંચાડી શકતા હોય, ન આપી શકતા હોય, તમને ઉપરથી દબાણ હોય, તમને કોઈ પણ પ્રકારના દબાણ હોય, તો અમે મહિલાઓ સક્ષમ છીએ. અમે હાથમાં હથિયારો ઉઠાવવા માટે સક્ષમ છીએ. તમે જો અસફળ થાવ એનો મતલબ એવો નહીં કે ગુજરાતમાં મહિલાઓએ અત્યાચાર સહન કરી લેવો. એનો મતલબ એવો નહીં કે પરિવારોએ રાહ જોવી કે મારા ઘરમાં દીકરી છે તો કાલે મારી દીકરી સાથે પણ આવું થઈ શકે. બિલકુલ નહીં. માનનીય ગૃહમંત્રી શ્રી, આપને વિનંતી કરું છું, આ તકે માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ વિનંતી કરું છું કે જો ગુજરાતમાં તમે કાયદો ને વ્યવસ્થા સાચવવામાં અસફળ રહો તો તમે અમને સત્તા આપી દો કે તમને ગમે એ તમે સજા આપી શકો છો. તમને અમે કાંઈ નહીં કરીએ તો અમે પણ આવા પગલારૂપ, દાખલારૂપ, આમને ફાંસીની સજા તમે તમે આપો તો અમે એમને શું કરવું
બધા જ ગામ ને પરિવાર વતી અમે સજા આપવા માટે સક્ષમ છીએ, સમર્થ. સ્મૃતિમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્ર યજ્ઞ યોજાયો. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર ખાતે સ્વ મનીષાબેન વિનંતી રાય તન્નાની પુણ્ય સ્મૃતિના સિનિયર સિટીઝન ટ્રસ્ટની ભૂરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલની તબીબી સેવાએ યોજાયેલા નેત્ર યજ્ઞમાં ખૂબ મોટી સંખ્યામાં જરૂરિયાતમંદ દર્દી નારાયણોને નેત્ર યજ્ઞનો લાભ મેળવ્યો હતો. કેમ્પમાં પધારેલા દર્દી નારાયણોને તન્ના સ્વ મનીષાબેન વિનંતી રાયના પુત્ર રત્ન સંજયભાઈ તન્ના, તુષારભાઈ તન્ના પરિવાર તરફથી અલ્પાહારની સેવા પ્રાપ્ત થઈ હતી. સંપૂર્ણ વિનામૂલ્યે નેત્રમણી આરોપણ કરી આપતા નેત્ર યજ્ઞમાં દર્દી નારાયણને રાજકોટ સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલે લઈ જવા, નેત્રમણી આરોપણ બાદ પરત મૂકી જવા, રહેવા જમા, દવા, ચશ્મા, ટીપા, નેત્રમણી આરોપણ સહિતની તમામ સુવિધા વિનામૂલ્યે અપાશે. આ કેમ્પમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટની ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ, ગાયત્રી પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વયંસેવીઓ સેવા આપી રહ્યા હતા. દામનગર શહેરી સહિત અસંખ્ય ગ્રામ્યના દર્દી નારાયણોએ લાભ મેળવ્યો હતો. હવે લઈએ એક નાનકડો વિરામ. BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. ઓએનજીસી પ્રતાપનગર રોડ ફરી ભૂવો પડ્યો. ઓએનજીસીની સામે બરોડા ડેરી તરફ જતા મુખ્ય માર્ગ ઉપર મસમોટો ભૂવો પડ્યો. ડ્રેનેજ લાઇનમાં લીકેજને કારણે આ ભૂવો પડ્યો હોવાનું અનુમાન. સ્થાનિક યુવકોએ ઝાડની ડાળીઓ તોડી ભૂવામાં મૂકી. રિપોર્ટર અશ્વિન રાઠોડ. શ્રાદ્ધ પક્ષના દિવસો ચાલી રહ્યા હોય, પિતૃ ઋણમાંથી મુક્ત થવા પિતૃ તર્પણ, પિંડદાન, શ્રાદ્ધ વિધિ માટે ગુજરાતના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદ ખાતે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પધારી રહ્યા છે. પૂર્વજોની સ્મૃતિને કાયમ રાખીને પિતૃ ઋણ અદા કરવાનું અનોખું પર્વ એટલે શ્રાદ્ધ પક્ષના દિવસો હાલ ચાલી રહ્યા હોય ગુજરાતભરમાંથી ભાવિકો શ્રાદ્ધના વિધિ વિધાન
અર્થે ઉમટી ધન્યતા પામતા રહ્યા છે અને શ્રાદ્ધ ચંદ્રિકા અનુસાર શ્રાદ્ધથી વધીને બીજી કોઈ કલ્યાણકારી વસ્તુ નથી. મનુષ્યએ શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું શ્રાદ્ધ કરવું જોઈએ. શ્રાદ્ધ કર્મ આપણા વડવાઓ પ્રત્યે ગુણાનું રાખી બનવાનું સ્મૃતિ પર્વ છે અને આપણું અસ્તિત્વ જેઓના કારણે છે તેઓ પ્રત્યે પ્રેમોદર વ્યક્ત કરવાનું કર્તવ્ય એટલે શ્રાદ્ધ. માતૃ અને પિતૃદેવો ભવની સંસ્કૃતિ ધરાવતી ભારતીય જીવન પ્રણાલીમાં તેઓના અગણિત ઉપકારોની સ્મૃતિને ચિરંજીવી રાખવા આપણા શાસ્ત્રોમાં ભાદરવા વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાને શ્રાદ્ધ પક્ષ કહેવાય છે. આ દિવસોમાં પોતાના પિતૃઓ જે તિથિએ મૃત્યુ પામ્યા હોય તે તિથિએ પોતાના સદગત પૂર્વજોની પૂજા કરીને ગાય કૂતરાને ખવડાવીને કાકવાસ આપી પીપળે પાણી ચડાવવામાં આવે છે અને ભોજનમાં વિશેષ રૂપે દૂધપાક ખીર બનાવવામાં આવે છે. શ્રાદ્ધ વિધિ માટે નદી કિનારો સંગમ અને તીર્થસ્થળ વિશેષ મહત્વ ધરાવે છે. એ માન્યતા અનુસાર તારીખ 17મી સપ્ટેમ્બર મંગળવાર ભાદરવા વદ એકમથી શ્રાદ્ધના દિવસોનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના કાશી અને દક્ષિણ પ્રયાગના તીર્થક્ષેત્ર કહેવાતા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નર્મદા કિનારે આવેલા ચાંદોદમાં ગુજરાતભરમાંથી ભાવિકો પધારીને પાવનકારી નર્મદા સ્નાન કરી સંગમ સ્થળ નર્મદા કિનારા સહિત વિવિધ ધાર્મિક સ્થળોએ તીર્થના વિદ્વાન પુરોહિત પાસે સરાવીને શ્રાદ્ધ કર્મ કરી રહ્યા છે અને શ્રાદ્ધના મૂળ શબ્દમાં જ શ્રદ્ધા રહેલી છે. દિવંગત થયેલ પિતૃઓ પોતાના વંશજોથી ભક્તિની સંતૃપ્ત થઈને પુત્ર સુખ યશ બુદ્ધિ ધન ધાન્ય વૈભવ સહિત અન્ય સુખો આપે. કારણ કે પિતૃઓની પૂજાને સાક્ષાત વિષ્ણુ ભગવાનની પૂજા સાથે સરખાવાય છે. કહેવાય છે કે શક્તિ ન હોય તો મનમાં પિતૃઓનું સ્મરણ કરી પાણીયારી દીવો કરીને પીપળે પાણી રેડી પિતૃઓને ભાવપૂર્વક વંદન કરવાથી પિતૃઓના આશીર્વાદ સાંભળે છે. ભવિષ્ય પુરાણમાં શ્રાદ્ધના 12 પ્રકારો વર્ણવ્યા છે. નિત્ય શ્રાદ્ધ, નૈમિતિક શ્રાદ્ધ, કામ્ય શ્રાદ્ધ, નાંદી શ્રાદ્ધ, સ્પિંદન શ્રાદ્ધ, ગૌષ્ઠી શ્રાદ્ધ, શ્રુતિ શ્રાદ્ધ, કર્માંગ શ્રાદ્ધ, દૈવિક શ્રાદ્ધ, યાત્રા શ્રાદ્ધ અને પુષ્ટિ શ્રાદ્ધ. ચોક્કસ તિથિએ મરણ પામેલા ચોક્કસ વ્યક્તિઓ માટે ખાસ તિથિઓ પણ નક્કી કરવામાં આવી છે. જ્યારે અમાસની તિથિએ સર્વપિત્રી અમાસ તરીકે ઓળખાય છે. પિતૃઓ પાછળ કરાતું આ કર્મ રામાયણમાં ભગવાન રામે પિતાનું શ્રાદ્ધ અને મહાભારતમાં યુધિષ્ઠિરે પણ શ્રાદ્ધ કર્મ શ્રદ્ધાપૂર્વક કરાવ્યું હોવાનો ઉલ્લેખ છે. ત્યારે હાલમાં શ્રાદ્ધના દિવસો ચાલતા હોય તીર્થધામ ચાંદોદમાં ત્રિવેણી સંગમ સ્નાન, નર્મદા સ્નાન કરી પિતૃતર્પણ, પિંડદાન અને શ્રાદ્ધ કર્મ કરાવી પિતૃઓના મોક્ષ માટેની પ્રાર્થના કરી તેઓના આશીર્વાદ મેળવી પૂર્વજો પ્રત્યેનું ઋણ અદા કરવા દેશભરમાંથી શ્રદ્ધાળુઓ રોજબરોજ પધારી રહ્યા છે. ભાદ્રપદની અંદર ભાદ્રપદ વદ એકમથી કે અમાવાસ્યા સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ. શ્રાદ્ધનો મહિનો કહેવામાં આવે છે. એમાં કન્યા ગતિ સવૈતરી એટલે કન્યાનો જ્યારે સૂર્ય થાય, તુલાની અંદર સૂર્ય ના આવે ત્યાં સુધી આપણે શ્રાદ્ધ કરી શકીએ છીએ. પણ કન્યાનો સૂર્ય થવો જોઈએ પછી આ શ્રાદ્ધની શરૂઆત થાય એટલે કન્યા ગતિ સવૈતરી શબ્દ બોલવામાં આવે છે. આ શ્રાદ્ધની અંદર જ્યારે કોઈપણ જીવાત્મા ગુજરી જાય છે એના 3 વર્ષ થયા પછી આ શ્રાદ્ધ કરવાથી આ જીવાત્માને આત્માને શાંતિ મળે છે અને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે. જ્યાં સુધી ભાદરવાનું શ્રાદ્ધ આપણે કરતા નથી ત્યાં સુધી કોઈપણ શ્રાદ્ધ કરવાનો અધિકાર નથી. દરેક વ્યક્તિ, દરેક દીકરાએ શ્રાદ્ધ કરવું જોઈએ. આ ભાદ્રપદની અંદર જે દીકરો શ્રાદ્ધ નથી કરતો એ શ્રાદ્ધમાં એની ઉન્નતિ થતી નથી. શ્રાદ્ધ એ પુત્રનું નૈતિક ફરજ છે. જ્યારે પિતૃઓનું, વડીલોનું અવસાન થાય તો એની પાછળ શ્રાદ્ધ કરવું એ આપણી હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે એ ખૂબ જ જે પૂ નામના નરકમાંથી પોતાના પિતૃઓને તારે એને જ પુત્ર કીધો છે સશાસ્ત્ર. તો આ શ્રાદ્ધમાં પિતૃઓનું મહત્ત્વ ખૂબ છે. અને અત્યારે જે શ્રાદ્ધ પક્ષ ચાલી રહ્યા છે, જે દિવંગત વ્યક્તિની પાછળ 1 વર્ષ દરમિયાન જે 96 પ્રકારના શ્રાદ્ધ બતાવ્યા છે એમાંના આ 16 મહાલય શ્રાદ્ધનું પણ એટલું જ મહત્ત્વ છે. તો આ દિવસ દરમિયાન પણ પિતૃઓની પાછળ શ્રાદ્ધ થવા જ જોઈએ. હવે આ પિતૃની પાછળ આપણે શ્રાદ્ધ કરીએ તો પિતૃ એનાથી પ્રસન્ન થાય અને પ્રસન્ન થાય અને એના પરિવારને આયુ, પ્રજા, ધનમ, વિદ્યામ, સ્વર્ગમ, મોક્ષમ, સુખાની ચ પ્રયચ્છન્તુ તથા રાજ્યમ પિતર શ્રાદ્ધતર પિતા. આ પિતૃઓની પાછળ શ્રાદ્ધ કરવાથી એ શ્રાદ્ધ કરનારનું આયુષ્યની વૃદ્ધિ થાય.
એમના ઘરે સારા સંતાનોની પ્રાપ્તિ થાય, આયુ પ્રજા ધનમ વિદ્યા, એમની ઘરે સારા ધનની પ્રાપ્તિ થાય, સંતાનો વિદ્યાવાન થાય, જીવન દરમિયાન સ્વર્ગના જેવા સુખની અનુભૂતિ થાય અને અંતિમ ઘડીએ એ જીવાત્માને પણ મોક્ષ મળે, આવા પિતૃઓ દ્વારા આશીર્વાદ મળતા હોય છે. તો આ શ્રાદ્ધનું ખૂબ મહત્ત્વ છે. જે પિતૃઓની પાછળ કોઈ શ્રાદ્ધ કરતું જ નથી, તો ગરુડ પુરાણની અંદર એવું કહ્યું છે કે એમને ગતિ મળતી નથી. અનંતકાળ સુધી એ જીવાત્મા પ્રેત અવસ્થામાં એ ભ્રમણ કરતા હોય છે અને ગતિ મળતી, માટે એની પાછળ શ્રાદ્ધ કરવું ખૂબ અતિ આવશ્યક હોય છે. અને આવા તીર્થની અંદર શ્રાદ્ધ કરવાથી મા નર્મદાની કૃપાથી અને આ ચાણોદના વિદ્વાન બ્રાહ્મણોના આશીર્વાદથી આ બધા પિતૃઓને સદગતિ મળતી જ હોય છે. એવા અનેક ઉદાહરણો પ્રસ્તુત છે. અને અહીંયા શ્રદ્ધાથી કરાય એનું નામ શ્રાદ્ધ. એટલે ખૂબ શ્રદ્ધાથી અને ભાવથી એની પાછળ શ્રાદ્ધ કરવા જોઈએ. આ શ્રાદ્ધ કર્યા પછી આપણી સંસ્કૃતિ પ્રમાણે અને શાસ્ત્ર પ્રમાણે આપણે ગાયને વાસ મૂકીએ, કૂતરાને મૂકીએ, કાગડાને વાસ આપીએ. આવું કરવા પાછળના ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક કારણ છે. આપણું જે શ્રાદ્ધ છે, આ શ્રાદ્ધની આખી પ્રક્રિયા છે એ ધાર્મિક, સામાજિક અને વૈજ્ઞાનિક આ ત્રણ સંગમથી જોડાયેલી અને ત્રણથી ગૂંથાયેલી આ આખી પ્રક્રિયા છે. બીજા કેટલા બધા ધર્મો છે, પણ આપણા હિન્દુ ફિલોસોફી, સનાતન ધર્મની અંદર પિતૃઓની દિવંગત થઈ ગયા પછી એમની ગતિ, એમની પાછળ શ્રાદ્ધ, આનું આટલું ઊંડાણભર્યું શાસ્ત્ર બીજે ક્યાંય જોવા મળતું નથી. તો આ માત્ર શ્રાદ્ધ નથી, પણ પિતૃઓની પાછળ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ, તમે સામાજિક દ્રષ્ટિએ પણ અને ધાર્મિક દ્રષ્ટિએ પણ શ્રાદ્ધના ખૂબ અનેક મહત્ત્વ રહેલા છે. તો એ શ્રાદ્ધ અવશ્ય કરવા જ જોઈએ. નર્મદે હર. વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મહત્વપૂર્ણ બેઠક હતી. વડોદરામાં માનવ સચેતપુર બાદ ભારત સરકારના પૂર્વ સચિવ BN નવલાવાલા અધ્યક્ષ સ્થાને બનેલી તપાસ કમિટી આજે વધુ એકવાર શહેરમાં વાગરામાં કેશવાણ આરોગ્ય કેન્દ્ર, ગંધાર આંગણવાડી કેન્દ્રો પર પોષણ માસની ઉજવણી કરાઈ. વાગરા સેજો કેશવાણ આરોગ્ય કેન્દ્ર, ગંધાર 1 અને 2 આંગણવાડી કેન્દ્રો પર પોષણ માસની ઉજવણી કરાઈ. પોષણ માસ ઉજવણી દરમિયાન બહેનોના સ્વાસ્થ્ય જાગૃતિ માટે વિવિધ આયોજનો થઈ રહ્યા છે. કાર્યક્રમમાં TLM પ્રદર્શન અને કાર્યકર દ્વારા THRનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આંગણવાડી કેન્દ્રના લાભાર્થીઓને આંગણવાડીમાંથી મળતી વિવિધ સુવિધાઓ વિશે સમજ અને લાભ વિશે જાગૃતતા કેળવવામાં આવી હતી. કાર્યકર બહેનો દ્વારા બનાવેલ TLMનો ઉપયોગ બાળકોને ભણાવવા માટે તે વિશે સમજ આપવામાં આવી અને વાલીઓને ડિજિટલ કેલેન્ડરની અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની સમજ પૂરી પાડવામાં આવી. રિપોર્ટ અશોક પરમાર, ભરૂચ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.